નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને શા માટે ધમકાવ્યા, શા માટે એમને પાગલ કહ્યા અને શા માટે કહ્યું કે તમારી આ યુદ્ધખોર નીતિને કારણે તમને ભાન નથી, ઈરાન સાથેની મંત્રણા પડી ભાંગશે ને એને કારણે દુનિયા આખી તમને ભાંડી રહી છે, દુનિયામાં તમે ધિક્કાર પાત્ર બન્યા છો. એકાએક ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો શા માટે ફૂટી નીકળ્યો? હકીકત એ છે કે સોમવારે ઇઝરાયેલે જે રીતે લેબેનોન પર હુમલા કર્યા અને લેબેનોન પર હુમલા કર્યા, દક્ષિણ લેબેનોનમાં ઘણો બધો જમીની ભાગ કબજે તો કરી લીધો, પરંતુ ત્યાર પછી એમણે બૈરુત પર જે રીતે હુમલા કરવાની શરૂઆત કરી અને બૈરુત શહેરમાં કે જે એક જમાનામાં દુનિયાનું સૌથી બ્યુટીફુલ સિટી ગણાતું હતું, ત્યાં જે રીતે નાસભાગ શરૂ થઈ, હજારો લોકો બેઘર બની ગયા અને નાગરિકોના મૃત્યુ થયા, એને કારણે જે દુનિયાભરમાં કાગારોડ મચી અને ખાસ કરીને હ્યુમન રાઇટ્સ એટલે કે માનવ અધિકારોનું જતન કરવાનું જે દેશ સૌથી વધારે વાતો કરતું હતું, એ દેશના રાષ્ટ્રપ્રમુખ પર જ્યારે પસ્તાળ પડવાની શરૂઆત થઈ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે હવે બેન્જામિન નેતન્યાહુની યુદ્ધખોર નીતિ જે છે એ અમેરિકાને ભારે પડી રહી છે ને એને કારણે અમેરિકાની પણ બદનામી થઈ રહી છે અને ઇઝરાયેલ આખી દુનિયામાં અડખામણું થઈ રહ્યું છે. અને એનું એકમાત્ર કારણ જે છે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની યુદ્ધખોર નીતિ છે. અને એટલે ડોનાલ્ડ ટ્રમ્પે સીધો બેન્જામિન નેતન્યાહુને ફોન કરીને કહ્યું કે મહેરબાની કરીને બૈરુત પર હવે હુમલા કરવાનું બંધ કરો. તમે જે રીતના હુમલા ચાલુ રાખો છો એને કારણે ઈરાને અમેરિકા સાથેની જે શાંતિ મંત્રણા જે છે એ સ્થગિત કરી દીધી છે, સસ્પેન્ડ કરી દીધી છે અને તમને ભાન નથી, એને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, એને કારણે દુનિયાભરમાં અશાંતિનો માહોલ જે છે એ ફેલાઈ રહ્યો છે, દુનિયાભરની ઇકોનોમી જે છે એની વાટ લાગી ગઈ છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્સામાં આવીને એક તબક્કે બેન્જામિન નેતન્યાહુને ત્યાં સુધી કહી દીધું કે યુ આર અ થેન્કલેસ મેન. તમને એક જાતનું કહે છે કે કૃતજ્ઞતા જ નથી તમારામાં, તમને ભાન નથી કે જો બેન્જામિન નેતન્યાહુ તમને ડોનાલ્ડ ટ્રમ્પે ન બચાવ્યા હોત તો તમે આજની તારીખે જેલમાં હોત. હકીકત એ છે કે બેન્જામિન નેતન્યાહુ સામે ઇઝરાયલની અદાલતમાં ભ્રષ્ટાચારનો એક કેસ ચાલે છે અને જો યુદ્ધ ન હોય, કારણ કે યુદ્ધ ચાલે છે ત્યાં સુધી સ્વાભાવિક છે કે એમની સામે કોઈ કાનૂની કાર્યવાહી થઈ શકતી નથી, પરંતુ જે દિવસે યુદ્ધ બંધ થશે એ દિવસે ઇઝરાયલની કોર્ટમાં બેન્જામિન નેતન્યાહુ સામે કાનૂની કાર્યવાહી શરૂ થશે અને જો એ કાનૂની કાર્યવાહી શરૂ થાય તો બેન્જામિન નેતન્યાહુને કરપ્શન એટલે કે ભ્રષ્ટાચારના કેસમાં સજા થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લે અકડાઈને કહી દીધું કે તમે પાગલ છો, તમે સમજતા નથી કે તમારા કારણે દુનિયા આખીમાં ઇઝરાયલ સામે નારાજગી છે અને એ નારાજગીનું મુખ્ય કારણ એ છે. હવે હકીકત એ છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હવે આ યુદ્ધમાંથી પીછો છોડાવવો છે. એ યેન કેન પ્રકારે ઈરાન સાથે માનભેર સન્માન સાથે આ યુદ્ધ જે છે એ સમાપ્ત કરવા ઈચ્છી રહ્યું છે. ઈરાન પણ બીજી તરફ ઈચ્છે છે કે યુદ્ધનો અંત આવે. ચીન પણ આ મુદ્દે સંમત છે કે હોર્મુઝની ખાડી ખુલે અને યુદ્ધનો અંત આવે અને દુનિયાના તમામ દેશોનું અમેરિકા પર પણ એ દબાણ છે, ચીન પર પણ દબાણ છે અને ખુદ ઈરાનની પણ આર્થિક હાલત અત્યારે ખરાબ છે. ઈરાનમાં પણ ભયંકર આર્થિક ફુગાવો છે, ત્યાંની પ્રજાને પણ ભયંકર હાલાકી પહોંચી રહી છે, ત્યાં પણ ભૂખમરાની સ્થિતિ અમુક પ્રાંતમાં આવી ગઈ છે, તો અમુક પ્રાંતમાં દવા દારૂ ઉપલબ્ધ નથી. એટલે ઈરાનના લોકો પણ આ યુદ્ધના માઠા પરિણામ ભોગવી જ રહ્યા છે ને એટલે યુદ્ધ હંમેશા કોઈના પણ માટે સારું નથી. એટલે ઈરાન પણ ઈચ્છતું હતું કે યુદ્ધનો અંત આવે અને ઈરાન અને અમેરિકા વચ્ચેની મંત્રણા છેલ્લા તબક્કામાં હતી ત્યારે શાંત વમળમાં એકાએક પાથરો નાખતા હોય તેમ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબેનોન પર ભયંકર હુમલા ચાલુ કર્યા અને એને કારણે પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ કે ઈરાને કહી દીધું કે યુદ્ધ વિરામનો અર્થ એ નથી કે તમે ઈરાન પર હુમલા ન કરો અને અમારા સાથીદાર લેબેનોન પર હુમલા કરો, કારણ કે જો તમને યાદ હોય તો 8મી એપ્રિલે ઈરાન સાથે યુદ્ધ વિરામ થયું હતું અને 16મી એપ્રિલે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે પણ યુદ્ધ વિરામની જાહેરાત વિધિવત રીતે થઈ હતી અને બંને દેશો વચ્ચે સંમતિ થઈ હતી, અમેરિકાની દરમિયાનગીરીથી સંમતિ થઈ હતી અને ત્યારબાદ ફરી પાછું બેન્જામિન નેતન્યાહુએ હુમલા ચાલુ રાખ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કો ગુસ્સા ક્यों आता है,
એનું કારણ મેં તમને કહ્યું. હવે ડોનાલ્ડ ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહુને પૂછ્યું કે જો હિઝબુલ્લા ઇઝરાયલ પર હુમલા કરે અને વળતા પ્રત્યાઘાત રૂપે ઇઝરાયલની સેના એમના પર હુમલા કરે એ વાત સમજી શકાય એવી છે. એટલે દક્ષિણ લેબેનોનમાં જે કાર્યવાહી થઈ રહી છે એને ડોનાલ્ડ ટ્રમ્પ સ્વીકારે છે, પરંતુ બેન્જામિન નેતન્યાહુ બૈરૂતના એક અપાર્ટમેન્ટમાં એક કમાન્ડર હિઝબુલ્લાનો છુપાયો છે એવી માહિતી મળે અને આખું એપાર્ટમેન્ટ ઉડાવી દે અને ત્યારબાદ બૈરૂતના અનેક વિસ્તારોમાં જો બોમ્બમારો કરે અને એને કારણે સેંકડો લોકોના મૃત્યુ થતા હોય તો એ વાત જે છે ડોનાલ્ડ ટ્રમ્પને મંજૂર નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પની એવી સલાહ હતી કે કીડી પર કટક ન ઉતારાય, અત્યારે પરિસ્થિતિ નાજુક છે, એ સંજોગોમાં લેબેનોન પર આ પ્રકારના હુમલા કરવા ઉચિત નથી. અને બેન્જામિન નેતન્યાહુએ આખરે એમને ખાતરી તો આપી કે હું લેબેનોન પર હુમલા નહીં કરું, અને પછી તરત સાંજે પોતાના નિવેદનમાં ફેરવી તોડ્યું અને કહ્યું કે મારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક મંત્રણા થઈ છે અને અમારું વલણ જે છે એમાં કોઈ જ ફેરફાર નથી. જો હિઝબુલ્લા ઇઝરાયેલી સૈનિકો પર, ઇઝરાયેલી શહેરો પર હુમલા કરશે તો ઇઝરાયેલ સ્વ બચાવમાં એમની પર હુમલા કરશે. અને હકીકત એ છે કે પેલી કહેવત છે ને કે શેઠની શિખામણ ઝાપા સુધી, એમ સવારે બેન્જામિન નેતન્યાહુને કાયદેસર ડોનાલ્ડ ટ્રમ્પે ધમકાવ્યા, છતાં પણ 4 કલાક બાદ ઇઝરાયેલી હુમલામાં લગભગ 8 જેટલા લેબેનોનના નાગરિક હોય કે હિઝબુલ્લાના લડવૈયા હોય એમના મૃત્યુ થયા, એક હકીકત છે. હવે ટ્રમ્પ જે છે એ અનેક વખત એવું કહી ચૂક્યા છે કે કોઈ પણ નાગરિકનું મૃત્યુ થાય એ વાત મને ગમતી નથી, મને પણ બહુ દુઃખ થાય છે, મને પણ ગ્લાનિ થાય છે. અને એથી પણ વધારે દુઃખ ડોનાલ્ડ ટ્રમ્પને એ છે કે એમની આખી જે મંત્રણાની બાજી હતી, સોદાબાજીના જે મુદ્દા હતા, એ આખી બાજી જે છે એ પડી ભાંગી છે અને એટલે જ એ એના પર અકળાયા ખરા. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ હું વિડીયો જ્યારે બનાવવા બેઠો છું ત્યારે એમણે જાહેરાત કરી છે કે ઈરાન સાથેની મંત્રણા ચાલુ છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ નથી ઈચ્છતા કે ઈરાન સાથેની મંત્રણા પડી ભાંગે, એટલે એમણે પોતાનું વલણ જે છે અત્યંત કૂણું કરી નાખ્યું છે. એમણે કહ્યું કે હું ઈચ્છું છું કે ઈરાન સાથેની મંત્રણા જે છે એનો સત્વરે નિકાલ થાય. અને એમણે કહ્યું કે અમેરિકાએ શાંતિ પ્રસ્તાવમાં જે સુધારા મોકલ્યા છે એનો ઈરાને હજુ અમને સત્તાવાર પ્રત્યુત્તર આપ્યો નથી, પરંતુ અમે રાહ જોઈ રહ્યા છીએ કે ઈરાન બને એટલી ત્વરાએ શાંતિ પ્રસ્તાવનો જવાબ આપશે. હવે ઈરાનના સત્તાવાર પ્રવક્તા તો નથી કહી રહ્યા, પરંતુ ઈરાનની જે સત્તાવાર સરકારી ન્યૂઝ એજન્સી અને અર્ધ સરકારી એજન્સીઓ પાસેથી જે અહેવાલ સાંપડી રહ્યા છે એ પ્રમાણે ઈરાને હજી અમેરિકાના શાંતિ પ્રસ્તાવનો ઉત્તર આપ્યો નથી. એટલું જ નહીં, ઈરાને કહ્યું છે કે જો લેબેનોનમાં ઇઝરાયલ હુમલા બંધ નહીં કરે તો એ હુમલાઓને ઈરાન પરના હુમલા તરીકે ગણીને અમે દુશ્મન એટલે કે ઇઝરાયલ પર હવે હુમલા ચાલુ કરીશું અને અમેરિકા અમને આમ કરતાં રોકી શકે નહીં. ટૂંકમાં મડાગાંઠ જે છે ઈરાન અમેરિકા વચ્ચે યથાવત છે. એનું મુખ્ય કારણ એ છે કે બેન્જામિન નેતન્યાહુ નથી ઈચ્છતા કે આ યુદ્ધનો અંત આવે અને એ ઈચ્છે છે કે ઈરાનને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવું જોઈએ. જોકે ઈરાને આજે જે નિવેદન કર્યું છે એમણે કહ્યું છે કે અમને અમેરિકાની શાબ્દિક ખાતરીઓ પર ભરોસો નથી. અમેરિકા અને ઇઝરાયલ અગાઉ અનેક વખત શાંતિ મંત્રણા કરી અને શાંતિ મંત્રણા દરમિયાન હુમલાઓ કરી ચૂક્યા છે. એટલે ઈરાન ઈચ્છે છે કે હવે જે કંઈ થાય એ નક્કર મંત્રણાનો જે કંઈ મુસદ્દો તૈયાર થાય એનો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ. એટલે ઈરાને જે શરતો મૂકી છે, જે ઈરાનના અર્ધ સરકારી સમાચાર પ્રવક્તાઓ પાસેથી અને સંસ્થાઓ પાસેથી જાણવા મળે છે, એમની શરતો છે એક, યુદ્ધનો તાત્કાલિક અંત આવવો જોઈએ. અને યુદ્ધનો અંત આવે એટલું પૂરતું નથી, ભવિષ્યમાં ઈરાન પર ઇઝરાયલ કે અમેરિકા હુમલો ન કરે એની ખાતરી મળવી જોઈએ. બીજું કે હોર્મુઝની ખાડી પર ઈરાનનો અંકુશ હંમેશ માટે રહેવો જોઈએ. ટૂંકમાં ઈરાનનું સાર્વભૌમત્વ હોર્મુઝની ખાડી પર છે એ વાતનો સ્વીકાર થવો જોઈએ. ત્રીજું કે જે $100 અબજ ઈરાનના વિદેશી બેન્કોમાં અમેરિકાએ ફ્રીઝ કરી નાખ્યા છે
એ તાત્કાલિક મુક્ત કરવા જોઈએ. ચોથી વસ્તુ કે ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હટવા જોઈએ. અને બીજું કે હોર્મુઝની ખાડીની બહાર નાકાબંધી જે અમેરિકાએ લગાવી છે એ દૂર થવી જોઈએ. અને ઈરાનને પોતાનો ક્રૂડ ઓઇલ દુનિયાના બીજા દેશોને વેચવાની પરવાનગી મળવી જોઈએ. ટૂંકમાં ઈરાન પર જે આર્થિક પ્રતિબંધો જે છે એ દૂર થવા જોઈએ. આટલી વસ્તુઓ જો સ્વીકારવામાં આવે તો હોર્મુઝની ખાડી તાત્કાલિક અસરથી ઈરાન પણ ખોલવા તૈયાર છે. જે માઇન્સ એટલે કે સુરંગો બિછાવી છે 1 મહિનામાં ઈરાન હટાવી દેશે. સામુદ્રિક ખાડીનો માર્ગ જે છે એ બિલકુલ ખોલી દેશે. અને બીજું કે પરવાનગીય મુદ્દો કે જેના પર પેચ ફસાયો છે એના વિશે 2 મહિનાની અંદર એ શાંતિપૂર્ણ મંત્રણા કરશે. અલબત્ત ઈરાને એવી ચોક્કસ ખાતરી આપી છે કે અમે પરમાણુ બોમ્બ બનાવવા ઈચ્છતા નથી. અમારી લાગણી માત્ર એટલી જ છે કે અમારી પાસે જે સંવર્ધિત યુરેનિયમ છે એ માત્ર 60% જેટલું સંવર્ધિત થયેલું છે, 90% જેટલું સંવર્ધિત નથી, જે પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી હોય છે. ટૂંકમાં ઈરાન કહે છે કે અમે પરમાણુય કાર્યક્રમનો શાંતિપૂર્વક ઉર્જા ઉત્પાદનમાં જ એનો ઉપયોગ કરીશું, એની ખાતરી આપી શકીએ, 5 વર્ષ સુધીની ખાતરી આપી શકીએ. અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી જે છે એનું ઓડિટિંગ કરવા માટે પણ ઈરાન તૈયાર થયું છે. પરંતુ એ ઘટનાક્રમ જે છે 1 મહિનાના વિકલ્પ બાદ બાકીના 2 મહિનામાં એ અંગેની મંત્રણા થશે. હવે જો ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દે માની જાય તો મને એવું લાગે છે કે કદાચ આ સપ્તાહમાં એનું સમાધાન થશે. દરમિયાનમાં માર્કો રૂબિયો કે જે અમેરિકામાં વિદેશી વાણિજ્ય મંત્રી પણ છે અને સાથોસાથ અત્યારે વધારાનો અહેવાલ અથવા તો વધારાનો હવાલો જે એ છે સંરક્ષણનો પણ સંભાળી રહ્યા છે. કારણ કે તુલસી ગબાર્ડે રાજીનામું આપ્યું એ પછી એમની પાસે એમનો હવાલો છે. એમણે આજે અમેરિકી કોંગ્રેસને આપેલા બયાનમાં કહ્યું, અને આ પહેલી વખત અમેરિકાએ સ્વીકાર્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલ્લા અલી ખામેનાઈના અવસાન બાદ એમના જે વારસદાર કહો કે અનુગામી જે મોસ્તોબા ખામેનાઈ હતા એ ઈજાગ્રસ્ત જરૂર થયા હતા, પરંતુ એ હજી જીવે છે. એટલું જ નહીં, એ અત્યારે ઈરાનના સર્વોચ્ચ હોદ્દા પર છે અને એમની ઈચ્છા અનુસાર જ તમામ મંત્રણાઓ થઈ રહી છે. એ પોતે પબ્લિકમાં બહાર આવતા નથી, પરંતુ એમની સૂચનાઓનું જ અક્ષરશઃ પાલન થાય છે. ટૂંકમાં 2 દિવસ પહેલાં એક એવા ફેક ન્યૂઝ અથવા તો જેને કહી શકાય ને કે અફવાને ફેલાવવાની કોશિશ કરી હતી કે ઈરાનમાં સત્તા પલટો થઈ ગયો છે અથવા તો ઈરાનમાં હવે IRGC એટલે કે જે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ જે છે એમને સંપૂર્ણપણે કંટ્રોલ લઈ લીધો છે. એ વાતનો છેદ ખુદ અમેરિકાના જ વિદેશી વાણિજ્ય મંત્રી જે છે માર્કો રૂબિયો આપ્યું છે. અને એમણે એવું કહ્યું કે ભાઈ અમારી મંત્રણાની પહેલી શરત એ છે કે હોર્મુઝની ખાડી ખોલવી જોઈએ અને ઈરાન પરથી પ્રતિબંધો હટાવવાની વાત હજુ અમે સ્વીકારી નથી. અલબત્ત મંત્રણા ચાલી રહી છે એવું અમેરિકા વારંવાર ભારપૂર્વક દોહરાવી રહ્યું છે. ઈરાને મંત્રણા અટકાવી હોવાની વાત કરી હતી, ત્યારબાદ ઈરાને ફરી પાછી મંત્રણા શરૂ થઈ છે એવો સંકેત નથી આપ્યો, પરંતુ ઈરાને એવું ચોક્કસ કહ્યું છે કે અમે અમારી શરતો સ્વીકારાય તો યુદ્ધનો અંત લાવવા ઈચ્છીએ છીએ. આપણે સૌ ઈચ્છીએ કે યુદ્ધનો અંત આવે. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય જે ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.